આપણે ત્યાં સરકારી હોસ્પિટલ હોય કે પોલીસ વડાની કચેરી હોય કે કોર્ટ હોય, ત્યાં રખડતા શ્વાનના આંટાફેરા ઘણીવાર જોવા મળતા હોય છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં તો છેક ઓપરેશન થિયેટર સુધી શ્વાનના આંટાફેરા જોવા મળ્યા છે. એવો બનાવ એક સામે આવ્યો છે, જેને લઈને આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં અગાઉ પણ રખડતા શ્વાન આંટા મારતા હોય કે તોફાન કરતા હોય એવા વિડીયો સામે આવી ચૂક્યા છે. હવે આ જીજી હોસ્પિટલના છેક ઓપરેશન થિયેટરમાં આ શ્વાન પહોંચી ગયા છે. ઓપરેશન થિયેટરમાં આ શ્વાન આંટાફેરા કરતા જોવા મળ્યા છે. આ શ્વાન માંસના ટુકડા જેવી કોઈ વસ્તુ મોંમાં લઈને જતા હોય એવા વિડીયો વાયરલ થયા છે, જેને લઈને હોસ્પિટલના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેની જાણ જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીને થઈ એટલે તેમણે તાત્કાલિક તપાસના આદેશો પણ જારી કર્યા છે. આ બનાવ વિશે ડોક્ટર દીપક તિવારીનું એક બયાન પણ એક મીડિયામાં સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે આ બનાવ 2 દિવસ પહેલાની રાતનો છે. જૂની બિલ્ડિંગમાં ઓટીના બહારનો આ બનાવ છે. સિક્યુરિટીને સૂચના આપવામાં આવી છે. હવે શ્વાન અંદર ન આવે એ મામલે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સિક્યુરિટી મામલે પણ કડક પગલાં લેવામાં આવશે. લોકોને પણ એવી અપીલ કરી છે કે તેઓ શ્વાનોને બિસ્કિટ કે એવો ખોરાક હોસ્પિટલમાં ન આપે. આવું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીએ એક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે. આ વિશે હવે આપનું શું માનવું છે, અમને કોમેન્ટ કરીને જણાવશો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.